નમસ્કાર મિત્રો, અમારી હવામાન અપડેટ લાઈવ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં વરસાદી માહોલ। ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। તાજેતરના વરસાદના આંકડા મુજબ 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં 29 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો। બાલાસિનોર અને કઠલાલમાં મેઘમહેર। મધ્ય ગુજરાતના બાલાસિનોર અને કઠલાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયગાળામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આજે દક્ષિણ ગુજરાત માટે ખાસ ચેતવણી છે। હવામાન આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ સાથે ગાજવીજ અને પવનની સ્થિતિ બની શકે છે। તાજેતરની આગાહીઓમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ભારે વરસાદ માટે સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યા છે। સુરતમાં ઠંડકનો અનુભવ। વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં રાહત મળી છે। સુરતમાં વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। બીજી તરફ દમણમાં પણ તાપમાનમાં અચાનક ઘટાડો થતાં વાતાવરણ ઠંડુ બન્યું છે। તમારા જણાવ્યા મુજબ દમણના તાપમાનમાં એક ઝાટકે આશરે 4 ડિગ્રીનો ઘટાડો થયો છે। અને જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આગામી કલાકોમાં શું હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના લોકોને સાવચેત રહેવાની જરૂર છે। ભારે વરસાદ દરમિયાન નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવું અને જરૂરી ન હોય તો મુસાફરી ટાળવી હિતાવહ છે। ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવાની જરૂર છે। આ હતા ગુજરાતના આજના મુખ્ય વરસાદી સમાચાર। વરસાદની દરેક નવી અપડેટ માટે જોડાયેલા રહો।